મિત્રો, કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. અને શરીરને નિરોગી રાખવા માટે આપણે ફળોનું સેવન કરીએ છીએ. એમાં પણ પપૈયું એટલે કે પપૈયા એક એવું ફળ છે જે સસ્તું છે, બારે માસ મળે છે અને સ્વાદમાં પણ મધુર છે. ઘણા લોકો સવારે ઉઠીને ખાલી પેટે પપૈયું ખાય છે, તો ઘણા જમ્યા પછી ડેઝર્ટ તરીકે ખાય છે. પરંતુ ઊભા રહો, શું તમે જાણો છો કે અમૃત સમાન ગણાતું આ પપૈયું અમુક સંજોગોમાં તમારા શરીર માટે ઝેર સમાન બની શકે છે? જી હા, તમે સાચું સાંભળ્યું. પપૈયું ખાતા પહેલાં તમારે અમુક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. આજનો વિડીયો એ દરેક વ્યક્તિ માટે છે જે પપૈયું ખાય છે. આજે આપણે જાણીશું કે પપૈયું કોને ખાવું જોઈએ અને કોને ન ખાવું જોઈએ, અને તેને ખાવાની સાચી રીત કઈ છે. તો ચાલો શરૂ કરીએ આજની આ મહત્વપૂર્ણ ચર્ચા. સૌથી પહેલાં એ સમજીએ કે આયુર્વેદ અને વિજ્ઞાન પપૈયા વિશે શું કહે છે. પપૈયું એ માત્ર ફળ નથી, પણ વિટામિન્સનો ભંડાર છે. પપૈયામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન એ આંખો માટે આશીર્વાદ સમાન છે. ફાઈબર, જે લોકોને કબજિયાત રહેતું હોય તેમના માટે પપૈયું રામબાણ ઈલાજ છે. પણ પપૈયાની સૌથી ખાસ વાત છે એમાં રહેલું એક તત્વ પેપેઇન. આ એક એવું એન્ઝાઇમ છે જે કઠણમાં કઠણ ખોરાકને પચાવવાની તાકાત રાખે છે. એટલે જ આપણે ત્યાં કહેવત છે, જેનું પેટ સાફ એને રોગ માફ, અને પેટ સાફ રાખવાનું કામ પપૈયું કરે છે. પહેલાં આપણે ફાયદા જોઈ લઈએ, પછી હું તમને ચેતવણી આપીશ. પાચન તંત્ર માટે, જો તમને ગેસ, એસિડિટી કે અપચો રહેતો હોય તો રોજ સવારે 1 વાટકી પપૈયું ખાવું જોઈએ. આમાં રહેલું પેપેઇન તમારા આંતરડામાં જમા થયેલા કચરાને બહાર કાઢે છે. વજન ઘટાડવા, બહેનો, જો તમે વજન ઉતારવા માંગતા હોય તો પપૈયું બેસ્ટ છે. આમાં કેલેરી ખૂબ ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જેથી પેટ ભરેલું લાગે છે. ચામડી માટે, જે લોકો નિયમિત પપૈયું ખાય છે તેમની ચામડી પર કુદરતી ચમક આવે છે. પપૈયું ખાવાની સાથે સાથે તેના ટુકડા ચહેરા પર ઘસવાથી કરચલીઓ ઓછી થાય છે. હૃદય રોગ અને કોલેસ્ટ્રોલ, પપૈયામાં રહેલું ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. હવે જે વાત હું કરવા જઈ રહી છું તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ આ જ છે. પપૈયું બધા માટે નથી હોતું. નંબર 1, ગર્ભાવસ્થા. સૌથી મોટી ગેરસમજ અને સૌથી મોટું જોખમ અહીં છે. ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને કાચું કે અડધું પાકેલું પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ. કાચા પપૈયામાં લેટેક્સ નામનું તત્વ હોય છે. આ લેટેક્સ ગર્ભાશયમાં સંકોચન પેદા કરી શકે છે, જેનાથી કસુવાડ થવાનો ડર રહે છે. જોકે પાકું પપૈયું ઓછી માત્રામાં ખાઈ શકાય, પણ હું સલાહ આપીશ કે પ્રેગ્નન્સી દરમિયાન ડૉક્ટરની સલાહ લીધા વગર પપૈયું ટાળવું જ સારું. નંબર 2, કિડની સ્ટોન. પપૈયામાં વિટામિન સી ખૂબ વધારે હોય છે. જો તમે હદ કરતાં વધારે પપૈયું ખાવ છો તો શરીરમાં કેલ્શિયમ ઓક્ઝાલેટની માત્રા વધી શકે છે, જે પથરી બનવાનું કારણ બની શકે છે. જેમને પહેલાંથી પથરીની તકલીફ છે તેમણે પપૈયું માપમાં ખાવું. નંબર 3, લો બ્લડ શુગર. જે લોકો ડાયાબિટીસની દવા લે છે અને જેમનું શુગર લેવલ અચાનક ડાઉન થઈ જતું હોય તેમણે ધ્યાન રાખવું. પપૈયું બ્લડ શુગર ઘટાડે છે. જો તમે દવાની સાથે વધારે પપૈયું ખાશો તો શુગર લેવલ બહુ નીચું જઈ શકે છે. નંબર 4, એલર્જી. ઘણા લોકોને પપૈયાના લેટેક્સથી એલર્જી હોય છે. પપૈયું ખાધા પછી જો તમને ખંજવાળ આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે કે સોજો આવે તો તરત જ ખાવાનું બંધ કરી ડૉક્ટરને મળવું. મિત્રો, આપણે મોટા ભાગે પપૈયું કાપીને તેના કાળા બીજ કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ, પણ આયુર્વેદમાં આ બીજને સોના બરાબર ગણવામાં આવ્યા છે. પપૈયાના બીજ સ્વાદમાં તીખા હોય છે, કાળા મરી જેવા. લીવર માટે, લીવરના સોજામાં કે સિરોસિસમાં આ બીજને સૂકવી પાવડર બનાવીને મધ સાથે લેવાથી ફાયદો થાય છે. પેટના કૃમિ, બાળકોને પેટમાં કૃમિ એટલે કે કરમિયા થયા હોય તો પપૈયાના બીજનો પાવડર ખૂબ જ અસરકારક છે. પરંતુ યાદ રાખજો, આ બીજ ગરમ પડે છે, એટલે દિવસમાં અડધી ચમચીથી વધારે ન લેવા. હવે સવાલ એ થાય કે પપૈયું ખાવું ક્યારે? શ્રેષ્ઠ સમય સવારે નાસ્તામાં અથવા લંચ પહેલાંના સમયમાં. સાંજે સૂર્યાસ્ત પછી પપૈયું ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પચવામાં થોડું ભારે પડી શકે છે અને આયુર્વેદ મુજબ કફ વધારી શકે છે.
શું સાથે ન ખાવું? પપૈયાની સાથે ક્યારેય લીંબુ નીચોવીને ન ખાવું. ઘણા લોકોને સલાડમાં આદત હોય છે, પણ આ કોમ્બિનેશન હિમોગ્લોબિન ઓછું કરી શકે છે અને એનિમિયાને નોતરી શકે છે. દૂધ અને પપૈયું પણ વિરુદ્ધ આહાર ગણાય છે, એટલે પપૈયાનું મિલ્કશેક પીવાનું ટાળવું. પાણી. પપૈયું ખાધા પછી તરત જ પાણી ન પીવું, તેનાથી પાચન તંત્ર ધીમું પડી જાય છે. તો મિત્રો, વાતનો સાર એ છે કે પપૈયું ગુણકારી છે, પણ અતિ સર્વત્ર વર્જિયેત. અતિરેક હંમેશા ખરાબ છે. જો તમે ગર્ભવતી નથી અને કોઈ ગંભીર એલર્જી નથી, તો રોજ 1 વાટકી પપૈયું તમારા સ્વાસ્થ્યને 4 ચાંદ લગાવી દેશે. બસ તેને ખાવાનો સમય અને રીત સાચી રાખજો. તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો? શું તમે પપૈયાના બીજનો ઉપયોગ જાણતા હતા? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરજો. હું જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ પપૈયાનો સાચો લાભ લઈ શકે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને આયુર્વેદ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું એક નવા વિષય સાથે.